મિત્રો આજના વિડીયોની અંદર હું માહિતી આપી દઈશ કે ઉનાળા પાકની અંદર જેમ કે મગ, અડદ જેવા પાક થઈ ગયા જે ઉનાળુ પાક છે, જે મિત્રોએ વાયા છે ખેડૂત મિત્રોએ તેમના માટેનો આ વિડીયો છે ખાસ, જેમાં એક અત્યારે વાયરસ ચાલી રહ્યો છે જે વાયરસનું નામ છે યલો મોઝેક, જેને આપણે ગુજરાતી ભાષાની અંદર પીળિયો વાયરસ કહીએ છીએ. પરંતુ આ જે પીળિયો વાયરસ યલો મોઝેક વાયરસ છે તેની હાલ પૂરતી તો હું સીધી માહિતી આપી દઉં તો આનો અત્યારે હાલ કોઈ દવા નથી, હાલ કોઈ ઉપાય નથી. પરંતુ આ વાયરસ આવવાનું મુખ્યત્વે કારણ એ હોય છે કે સૌથી પહેલાં જ આપણે માહિતી વિડીયોની અંદર દરેક વિડીયોની અંદર જ્યારે ખેતીવાડીનો વિડીયો બનાવીએ ને ત્યારે આપીએ છીએ કે કયું બિયારણ તમારે મિત્રોએ વાવવું જોઈએ ને કયું બિયારણ ન વાવવું જોઈએ. લાંબા સમયગાળા માટેનું બિયારણ પણ માહિતી આપીએ છીએ. તો તમે જે બિયારણ તમે લાંબા સમયગાળા માટે વાવો તે ખૂબ સારું બિયારણ હોય તે વાવો, જે અમુક ટાઈમે ખર્ચાળ એટલે કે વધારે મોંઘું પડતું હોય છે પણ પછી પાછળથી જોવાનું નથી રહેતું. જેમ આ યલો મોઝેક જે છે અત્યારે હાલ, તેમાં હવે તમે લાંબા ગાળાનું ધ્યાન રાખીને બિયારણ ના વાવ્યું હોય તો આ યલો મોઝેક જે વાયરસ છે તે પાકમાં આવી ગયો છે. તો હવે આના માટે શું કરવું? જો ગરમીનું પ્રમાણ વધારે હોય તો વધારે ગરમીના કારણે આ યલો મોઝેક પાકમાં જે આવ્યો છે રોગ, એ રોગ હવે ગરમીના કારણે વધારે ગરમીના કારણે આવ્યો છે. આના ઉપર કોઈ પણ પ્રકારનો સ્પ્રે દવાનો છંટકાવ કરીને પૈસાનો બરબાદી કરવો નહીં. આ જે યલો મોઝેક જે રોગ છે એ વધારે પડતી ગરમીના કારણે આવ્યો છે. હવે આને કંટ્રોલ રાખવાનો એકમાત્ર ઉપાય એ છે કે આ છોડને સારામાં સારી વૃદ્ધિ આપવી છે. બિયારણ જે પણ બી વાપર્યું હોય એ સારું હોવું જોઈએ અને હવે ખાસ કરીને ખાતરનું જે અમુક પ્રમાણ વધારે સારું હોય તેવું આપવું જે યોગ્ય હોય. આનું બસ આ જ ઉપાય છે, બાકી આના માટે બીજી કોઈ દવા નથી. હા, એટલું ચોક્કસથી છે કે આ યલો મોઝેક જે પીળિયો જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ એને જો સંપૂર્ણપણે નાબૂદ કરવો હોય તમારે લોકોને, તો આ જે હવામાન અત્યારે હવે ફરવાનું છે, જે ગરમી ઓછી થશે તો આ ઓટોમેટિક જે છે તે આ યલો મોઝેક જે વાયરસ છે તે ઓટોમેટિક ઓછો થઈ જશે. પરંતુ જો ગરમી વધશે તો પાછો વાયરસમાં હવે વાયરસ આવી જ ગયો છે એટલે એનો કોઈ ઉપાય નથી. પણ ના આવ્યો હોત તો પછી એનો ઉપાય હોત. તેમ છતાંય આપણે હજી એક વખત રિસર્ચ કરીને પ્રયત્ન કરીશું કે આ યલો મોઝેક જે વાયરસ આવી ગયો છે તેને આપણે સંપૂર્ણપણે કાઢવો હોય તો શું માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચે એની વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું. પરંતુ જો ગરમીનું પ્રમાણ ઓછું થશે તો આ યલો મોઝેક વાયરસની જે ફેલાવવાની ક્ષમતા છે તે ઓછી થઈ જશે. જેમાં જે પાન પીળા પડી ગયા છે એ પાન તો ફરીથી ગ્રીન થવાના જ નથી, ફરીથી લીલા થવાના જ નથી. પરંતુ જો જે પાન લીલા જ છે હજી સુધી ગ્રીન પીળા નથી પડ્યા તો એ જે ગ્રીન લીલા પાન છે, લીલો પાક છે, તે પાકમાં એવા યલો મોઝેક જે વાયરસ છે તે ના આવે તો વધારે સારું રહે. બસ અત્યારે આ રીતેની જ માહિતી આપી શકાય એમ છે. હવે આમાં બીજું કોઈ યલો મોઝેક વિશેની માહિતી છે નહીં આપણી જોડે, પરંતુ આનું રિસર્ચ કર્યા પછી આપણે એક વખત વિડીયો બનાવીશું કે પીળિયો જે યલો મોઝેક પાક આવ્યો છે તેના વિશે શું માહિતી તમારા લોકો સુધી પહોંચાડવી, આ રોગને કેવી રીતે કાઢવો તેની માહિતી માટે વિશેષ વિડીયો આપણે 1 થી 2 દિવસની અંદર બનાવીને અપલોડ કરીશું. અત્યારે હાલ આ વિડીયોની અંદર મિત્રો આટલું જ.